સુરત શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને ભીંજાવી નાખ્યું છે. સતત પડી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. અર્ચના સ્કૂલ વિસ્તારમાં તો પાણી ઘૂંટણ સમા ભરાઈ ગયા છે. સ્કૂલ નજીકના રસ્તાઓ પર પાણીના નદી જેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે વિદ્યાર્થીઓને અને નોકરિયાત લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના સમયે વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈ સ્કૂલે પહોંચતા હોવાના દ્રશ્યો લોકોમાં જીવદયા જગાવી રહ્યા છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ અને વાહન ચલાવવામાં વિઘ્નો સર્જાઈ રહ્યા છે. રાહદારી લોકોને પોતાના દૈનિક કામકાજ માટે ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ હકીકતમાં વરસાદના પ્રથમ દિનથી જ આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. સ્થિતિ સંભાળવા તંત્ર તાત્કાલિક રીતે હાલત પર કાબૂ લાવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ 24 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 16 જિલ્લામાં મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કર્યું છે. 25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી 26 થી 28 જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.